નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાન પાઠ 10 ગુરુત્વાકર્ષણમાં ભાગ 1 વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ, મુક્ત પતન, દ્રવ્યમાન એટલે કે દળ, વજન, ધક્કો અને દબાણ, આર્કિમિડીઝનો સિદ્ધાંત અને સાપેક્ષ ઘનતા વિશે શીખીશું. ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જોઈએ. પૃથ્વી આકાશમાં પોતાની ધરી પર ધરી ભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલા આપણે પડી જતા નથી. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર જ પડે છે. હવે સફરજનના ઝાડ પરથી તૂટેલું સફરજન પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. બંને કિસ્સામાં એક જ પ્રકારનું બળ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. તો બંનેના ગતિ પર શા માટે ભિન્ન છે? તો સફરજનના ઝાડ પરથી સફરજન તૂટતી વખતે તેનો પ્રારંભિક વેગ 0 હોય છે અને તેના પર માત્ર પૃથ્વીનું જ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પરિણામે સફરજન સુરેખ પથ પર ગતિ કરીને પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, એટલે કે સફરજન મુક્ત પતન કરે છે. પણ ચંદ્રના કિસ્સામાં તેમ નથી. ચંદ્રનો પ્રારંભિક વેગ 0 નથી તથા તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથ જે તે બિંદુ આગળ તેના વેગને લંબરૂપે છે, એટલે કે તે પૃથ્વી તરફ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. તેની પાછળનું કારણ તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, જે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. છતાં પણ ઝાડ પરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ જ ગતિ કરે છે, પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કેમ નથી કરતી? તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર પૃથ્વી જેટલા બળથી સફરજનને પોતાની તરફ આકર્ષે છે તેટલા જ બળથી સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, એટલે કે પ્રવેગ બરાબર બળ છેદમાં દળ. તેનો અર્થ આપેલ મૂલ્યના બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે સમાન બળ F માટે પ્રવેગ એ સમચલન 1 નીચે છેદમાં દળ. હવે પૃથ્વીનું દળ સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે. તેથી પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ જ ઓછો હોવાથી અનુભવાતો નથી. તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી, પણ સફરજનના પ્રવેગનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે. હવે જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ: વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે બે પદાર્થો A અને Bના દળ અનુક્રમે M અને m છે. આ પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 અને C2 છે. C1 C2 બરાબર D એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 રેખાની દિશામાં છે.
ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ કેપિટલ એફ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે કેપિટલ એફ ચલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. સમીકરણ નંબર 1. આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે કેપિટલ એફ ચલે છે 1 નીચે છેદમાં ડીનો વર્ગ. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને 2 પરથી જોઈએ તો કેપિટલ એફ ચલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ નીચે છેદમાં ડીનો વર્ગ. સમીકરણ નંબર 3. માટે કેપિટલ એફ બરાબર જી ગુણ્યા કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડીનો વર્ગ, જ્યાં કેપિટલ જી એ સમપ્રમાણતાનો અચળાંક છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણ 4 એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ દર્શાવે છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી વ્યાખ્યાયિત કરી અને તેનો એએસઆઈ એકમ જાણીએ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એકબીજાથી ડી અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જ્યાં કેપિટલ એફ બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ છેદમાં ડીનો વર્ગ. તો માટે એફ ગુણ્યા ડીનો વર્ગ બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. તો માટે કેપિટલ જીને કરતાં કરીએ તો કેપિટલ જી બરાબર એફ ડીનો વર્ગ છેદમાં કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. સમીકરણ નંબર 1. સમીકરણ 1માં બળ, અંતર તથા દળના એસઆઈ એકમો મૂકતા કેપિટલ જીનો એસઆઈ એકમ બરાબર ન્યૂટન મીટરનો વર્ગ નીચે છેદમાં કિલોગ્રામનો વર્ગ બરાબર ન્યૂટન મીટર વર્ગ અને કિલોગ્રામની -2 ઘાત. સમીકરણ 1માં કેપિટલ એમ બરાબર સ્મોલ એમ બરાબર 1 એકમ, ડી બરાબર 1 એકમ લેવામાં આવે તો કેપિટલ જી બરાબર કેપિટલ એફ થાય. આમ 1 એકમ દળવાળા એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે. હવે આપણે હેનરી કેવેન્ડિશે શોધેલું જીનું મૂલ્ય જોઈએ અને જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે એ જાણીએ. હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ તુલનાની મદદથી કેપિટલ જીનું મૂલ્ય શોધ્યું. જીનું મૂલ્ય હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 ક્રોસ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર kg⁻2 છે. ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું મૂલ્ય પદાર્થના દળ કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત નથી. સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે અને કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે જીનું મૂલ્ય અચળ જ રહે છે. તેથી કેપિટલ જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર જોઈએ. કેપિટલ એફ બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ છેદમાં કેપિટલ આરનો વર્ગ, જ્યાં કેપિટલ એફ બરાબર ગુરુત્વાકર્ષણ બળ, કેપિટલ જી બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, કેપિટલ એમ બરાબર પૃથ્વીનું દળ,
સ્મોલ m બરાબર પદાર્થનું દળ અને r બરાબર પૃથ્વીની ત્રિજ્યા લેવામાં આવે છે.